આ મોંઘવારી નાના લોકો છે, મીડિયમ લોકો છે, એની કમર તોડી નાખી છે કે રોજે રોજનું જે ખાવાવાળા છે એ બિચારાની હાલત બહુ ખરાબ છે. આમાં મરો અમારા જેવા છે. પૈસા વાળા પાસે પૈસો છે, માગી ખાય છે, ઉપાધિ નથી દીકરા. અઠવાડિયા પહેલા આ વખતે ભાવ હતા એના 600 થી માંડીને 700 સુધી બધા હતા. અત્યારે એના કરતા 200-300 રૂપિયા ભાવ વધી ગયા. અમુક લોકો તો એક ટાણું જ જમે, બે વખત નથી જમતા, કારણ કે આ વખતની મર્યાદા છે. અરે હું ડબર પાઉચ લઈને ખાઉં છું દીકરા. મને ખબર છે જિંદગી કેવી કેવી. મારે કોઈ કમાવાનું દેખતી એકલી છે. એટલે આ ભાવ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓને છે તે અસર પડી શકે છે. અસર પડે તો ખરા ને. અમારો નફો એ નીકળી ભાવ લાવ થઈ જાય. 5 કિલો લેવાનું અને 1 કિલો લેવી પડે. દિવસે ને દિવસે છે તે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. પહેલા તેલના ભાવ વધ્યા હતા, ત્યારબાદ ખાંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલ હવે છે તે ડુંગળીના ભાવમાં છે તે ખૂબ જ વધારો છે તે જોવા મળી રહ્યો છે. હાલ તમને જે રાજકોટના જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાંના હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં ડુંગળીની છે તે આવક થતી હોય છે અને અહીંયાથી નિકાસ પણ થતો હોય છે. એટલે કે અહીંયાથી વેપારીઓ છે તે ડુંગળી ખરીદતા હોય છે અને ભાવ વધારો આવતાની સાથે જ આ ડુંગળીમાં ક્યાંક ને ક્યાંક આજે ઉછાળો થવાના કારણે ઘણા લોકોને છે તે આ કહી શકાય કે ગૃહિણીનું પણ બજેટ છે તે ખોરવાતું જોવા મળી રહ્યું છે. ખાંડનો ભાવ વધી ગયો છે, સાથે સાથે તેલનો ભાવ વધ્યો. હવે આ ડુંગળીનો ભાવ છે તે 8 દિવસમાં છે તે આસમાને પહોંચ્યો છે. ત્યારે અહીં જોઈ શકાય છે કે જે ડુંગળીના વેપારીઓ છે તે હાલ વેપાર કરી રહ્યા છે અને જે ડુંગળીનો ભાવ વધ્યો છે ત્યારે આપણે જે ખરીદતા હોય છે જે વેપારીઓ છે, નાના વેપારીઓ, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ? રાજકોટ આલમભાઈ. ક્યાંથી તમે હાલ ડુંગળી ખરીદવા માટે આવ્યા છો? શું કહેશો, પહેલા કેટલો ભાવ હતો અઠવાડિયા પહેલા ને અત્યારે કેટલો? અઠવાડિયા પહેલા 500-600 હતો, અત્યારે 1000 રૂપિયા. પછી અમે વેચવા જઈએ તો અહીંયા 50 કિલો માંડ હાલે. અત્યારે આપણે અંદાજિત કિલોનો ભાવ તો જે અત્યારે યાર્ડમાંથી તમને કેટલામાં પડે છે અને વેચીએ તો કેટલામાં? અત્યારે આપણે લઈ જઈએ 45 રૂપિયા કિલો અહીંયાથી લઈ તો 50 પડી જાય, બરોબર. અને 50 અહીંયા હાઈટની કઈ તો ગ્રાહક લેતા નથી, ભાગે. એટલે આ ભાવ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓને છે તે અસર પડી શકે છે. અસર પડે તો ખરા ને. અમારો હજી નફો એ નીકળી ગયો, ભાવ લોક થઈ ભાવ લોક થઈ ગયા. જે 5 કિલો લેવાનું એની 1 કિલો લેવી પડે. ગરીબ માણસ તકલીફ પડે. અત્યારે જે 60-70 રૂપિયા ભાવની તમે કિલો વેચો છો એ પેલા અઠવાડિયા પહેલાના સમયગાળામાં કેવો ભાવ હતો? એ અઠવાડિયા પહેલા 40 રૂપિયા હતો રિટેલનો ભાવ, અને અત્યારે જે 60-70 રૂપિયા ભાવ થઈ ગયા, બરોબર. અને એને પેલા હું ને 30 થી 40 રૂપિયા જ મળી જતા હતા ગ્રાહકમાં 8 દી પહેલા. કેમ કે 500-600 રૂપિયા 500 લિમિટ હતી અહીંયા બજાર. તમે દર વખતે ખરીદી કરવા માટે આવતા હોય છે, તમને શું લાગે છે આ વખતે આવક કેવી છે ડુંગળીની? અત્યારે હાલ કેવી જોવા મળી? થોડી ઓછી છે, લેવાવાળા વધારે, બહાર ગામના લેવાવાળા વધારે. એટલે હું ડુંગળી રોજે રોજ વેચાઈ જાય, નકર તો પડતર રહી જતી. નવી આવક ક્યારે થઈ શકે? નવી આવક નથી તો વાર લાગે, એ 2-3 મહિના થઈ જાય. એટલે શું લાગે છે હજી ભાવ વધારો થઈ શકે? વધારે થાય. જે પ્રમાણે અત્યારે બજાર હે, રોજે રોજ 50 નો સુધારો થાય. કાલે આ 900 ની વેચાની હતી, 900 થઈ ગયા. હવે બફર ડુંગળી લેવા જાવ, આજે અમે 2 દી પહેલા એને 900 ની લીધી હતી, અત્યારે 980 ની વેચાની. હવે વિચારી લીધું 2 દી 3 દીમાં કેવો ઉછારો થયો, 4% નો ઉછારો. પેલા આજે તેલના ભાવમાં વધારો આવ્યો, પછી ખાંડના ભાવમાં, ડુંગળીના ભાવમાં, એટલે આમાં નાના વર્ગના લોકો હોય ને કેટલી તકલીફ માટે તો બહુ મુશ્કેલી છે. કેમ કે રોજમર્રાની જિંદગી આ હે, રોજ ખાવાની, અને એ પ્રમાણે ભાવ બહુ વધારે કરે. અને આમાં જો હજી લોક લાગે તો હોય પૂગી જાય રિટેલ. હવે અહીંયા 1000 થી 1200 રૂપિયા થાય તો એ રિટેલ વાળા તો પછી શું હોય કે નમતી જાય. એક ડુંગળી નમતી નાખો એટલે 10 રૂપિયાની તેને હોય છે, એટલે 10-20 રૂપિયા ફેરે વેપાર. ચોક્કસથી કહી શકાય કે જે આ ડુંગળીનો ભાવ છે તે વધતાની સાથે જ નાના જે વેપારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે પડી રહી છે. કારણ કે જે ડુંગળી તેઓ 40 રૂપિયાથી કિલોમાં વેચતા હતા તેઓ હાલ 50 થી 60 રૂપિયાની કિલોમાં છે તે વેચાઈ રહી છે. એટલે કે જે ડુંગળીના ભાવ વધ્યા છે
આ તેને લઈને હાલ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે બજેટ ખોરવાની ભીતિ છે તે સર્જાઈ રહી છે. જી આપનું નામ? ઉમેશભાઈ મકવાણા. ઉમેશભાઈ, શું કહેશો? ડુંગળીની બજાર એક અઠવાડિયા પહેલા કઈ હતી, આજે શું છે, શું કહેશો? અત્યારે ડુંગળીની પોઝિશન એવી છે કે બહુ હાઈસ ભાવ થઈ ગયા. 1000થી માંડીને 900 સુધીની બજાર થઈ ગઈ. બરાબર. એમાં જો ખેડૂતને તો ઠીક છે, પણ વેપારીને અને આમ લોકોને તકલીફ બહુ પડે ખાવાવાળાને. એક અઠવાડિયા પહેલા ઉમેશભાઈ ભાવ કેટલો તો ઓછામાં ઓછા કેટલા વધુમાં વધુ ને આજે પરિસ્થિતિ શું છે, આવક કેટલી છે, શું કહેશો? અત્યારે આવક છે 1500 કટરની આવક છે, અને અઠવાડિયા પહેલા આવક હતી, ભાવ હતા એના 600થી માંડીને 700 સુધી બજાર હતા. અત્યારે એના કરતાં 200-300 રૂપિયા ભાવ વધી ગયા હતા. એટલે એટલા વધી ગયા. એટલે આમ માણસોને ખાવામાં તકલીફ બહુ પડે એમ. એટલે અમે સરકારને વિનંતી છે કે ભાવમાં થોડું ટ્રેન મિલે તો સારું એમ. શું માનો છો ભાવ ઘટાડો ઉમેશભાઈ તમારા અંદાજ પ્રમાણે કે અનુભવ પ્રમાણે ક્યારે આવશે? આપણે ત્યાં નવી આવક કીધી ચાલુ થતી હોય, શું કહેશો? એ તો સરકાર કરે એવું થાય યાર. આમાં બીજાનું શું હાલે? કારણ કે ખેડૂતે આ લોકોની અરજી એવી કરે કે અમારે ભાવ દો, તો આમાં ભાવ દે તો આમ લોકો મરી જાય ખાવાવાળા. એટલે રેગ્યુલર ભાવ હોય તો એમ કે બધા માણસોને જીવન દોરી રહે. અને છૂટકમાં કેટલી વેચાતી હશે? છૂટકની પોઝિશન અત્યારે શું કે બહાર ગામનો વેપારી વધારે થઈ ગયા, એટલે છૂટકમાં વેપારીનો માલ ઓછો થાય છે. મારું નામ છે રાજેશ વોરા. રાજેશભાઈ, શું કહેશો? દિવસે ને દિવસે દરેક બાબતમાં મોંઘવારી થઈ રહી છે, શું કહેશો? આને કઈ રીતે આપ જોઈ રહી? આ મોંઘવારી નાના લોકો છે, મીડિયમ લોકો છે, એની કમર તોડી નાખી છે. કે રોજે રોજનું જે ખાવાવાળા છે એ બિચારાની હાલત બહુ ખરાબ છે. અને દરેક વસ્તુમાં જે ભાવ વધારો રોજે રોજ ડેઈલી એક વસ્તુની અંદર ભાવ વધારો થાય છે. પેટ્રોલ, ડીઝલ, ખાણી પીણી, તમામ વસ્તુઓ, કાચા જે માલ છે બધું, તુવેર દાળ, કઠોળ, કરિયાણું, એને લેવા માટે અને ખાવા માટે મુશ્કેલ થઈ ગયું છે. અમુક લોકો તો એકટાણું જ જમે છે, 2 વખત નથી જમતા, કારણ કે આવક એની મર્યાદિત હોય છે. એટલે આમાં સરકારે કંઈક વિચારવું જોઈએ કે ભાઈ આમાં રાશનિંગ બધું કરવું જોઈએ. અમુક લોકોને જે રાશન નથી મળતું એને પણ આમાં સમાવવા જોઈએ કે જેથી લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે. જી આપનું નામ? સલીમભાઈ પટેલ. સલીમભાઈ, શું કહેશો? ડુંગળીના ભાવ એક અઠવાડિયા પહેલા કેટલા હતા અને હાલ કેટલા જોવા મળી રહ્યા છે? આ ભાવ વધારા પાછળનું કારણ શું છે સલીમભાઈ? પહેલા જે અઠવાડિયા પહેલા ભાવ હતો એ 700 રૂપિયાની અંદરમાં હતો. આજની તારીખમાં 1001ની ડુંગળી આજ વેચાણી છે યાર્ડની અંદર. એટલે આ માલ ઉપર અછત છે. નાસિકમાં બજાર બહુ ઊંચા થઈ ગયા છે, માલની આવક ઓછી થઈ ગઈ છે. અને છૂટકમાં ડુંગળી હાલ કિલોમાં 60 રૂપિયા, 60 રૂપિયાની કિલો તો જ પોવાય. એનું કારણ છે કે 55ની તો ઘરમાં પડી જાય, માથે 60% કમિશન છે, તોલાઈ, મજૂરી, માર્કેટ ફી, છકડાનું ભાડું, એ બધી કરતાં આમ વેપાર થાય ઓછો આમ. પણ સલીમભાઈ, આપણે વાત કરીએ તો ડુંગળી ક્યાંથી આવતી હોય છે અને શું કહેશો હવે નવો પાક ક્યારે આવશે ને આ ભાવ વધારા પાછળનું કારણ શું છે? એ હમણાં જે ડુંગળી આ 2 મહિના તો આ ભાવ રહેશે જ. નવી ચાલુ થાય ને પછી ભાવ ઉતરશે. હજી નવીને ઘણી વાર લાગશે, 2 મહિના જેવું થશે. એનું કારણ કે આ પેલી વરસાદનું ઠેકાણું નથી, એટલે હજી કાંઈ ભાવનું ભાવ 80 રૂપિયા થઈ જાય એમાં સમજી લે તમે. શું બજાર વધવામાં જ છે, ઘટવામાં નથી. આમાં મરો અમારા જેવાનું છે. પૈસાવાળા પાસે પૈસો છે, માગીને ખાય છે ને ઉપાધિ નથી દીકરા. આ મોદી ન કહેવાય, પણ એને બધી ગરીબી માણાને મારી નાખ્યો. શાકભાજી હા. હવે તો ખબર નહીં, વચ્ચે 2 દી પહેલા લઈ ગઈ ત્યારે 60 ને 50, એમ કે 300 આપો તોય નથી. ઘીની જમજો કે તો સ્વાભાવિક છે દીકરા બધા. આમ એમ થાય કે આવું જિંદગી જીવા કરતા 77 કાઢ્યા. 51 2 પૈસાથી માંડીને પેલો ભૂકંપ જોઈને અટાણે ન જોવાનું જોઉં છું. ડુંગળીના ભાવે 80-90, હે ડુંગળીના ભાવે 80-90. અટાણે ડુંગળી તો ઠીક, પણ ખાંડ 70 રૂપિયા ભાવ કરો તો વિચાર તો કરો. 2 રૂપિયાની કિલો ખાંડ મળતી હતી, 5 પૈસાનું દરામણ હતું. અને ડબ્બો 3000 પહોંચ્યો સિંગલ. અરે હું પાઉચ લઈને ખાઉં છું દીકરા. મને ખબર છે જિંદગી કેવી રીતે, મારે કોઈ કમાવાનું, હું એકલી આવું છું. હવે કેવી રીતે ખરું છું એ ઉપરવાળો છે, વિચાર કરીને ખાવાનું છે. દવા નથી ભગવાનને દીધી એટલે સુખી છું. નીકળ ત્યાં તો હાલે નહીં, અહીં તો હજી બોલે, ત્યાં તો કાંઈ ન બોલે દીકરા. એમ થાય છે કે હવે કાંઠે ઊભા છીએ, ભગવાન ડૂબકી મરાવ મારી દે, એથી વધારે કાંઈ નથી કહેવા. બધું આવી ગયું દીકરા.
તમે સાહેબ શું કહેશો ડુંગળીની હાલ પરિસ્થિતિ એક અઠવાડિયા પહેલા અને આજની સરખામણીએ શું છે? એક અઠવાડિયા પહેલા જે ભાવ હતા રેગ્યુલર અત્યાર સુધી ચાલુ જ હતા, પણ જે આવક માલની ઘટ, નાસિકમાં ઘટ, જે બીજા રાજ્યોમાં વરસાદ વધારે અમુક જગ્યાએ ઓછો, તો નવા માલ હજી બીજા રાજ્યોમાં ચાલુ નથી. એના હિસાબે જે બધા રાજ્યોમાં થઈ છે, નાસિક માલ પૂરો પાડે ત્યાં પણ ઘટ હોવાથી તમામ રાજ્યોને નાસિક પૂરું પાડતું હોવાથી ડુંગળીની ઘટની અછત સર્જાણી છે. આપણે લોકલ ખાલી વાંકાનેર પૂરતો જ માલ આવે છે. બાકી આ વર્ષે માલનો સ્ટોક બહુ ઓછો થયો છે, એના હિસાબે આ તંગી સર્જાઈ. એક અઠવાડિયા પહેલા મિનિમમ અને મેક્સિમમ ભાવ કેટલા હતા? આજની તારીખમાં એક અઠવાડિયા પહેલા 25 થી 32 રૂપિયા સારા માલના આવતા, માલ પ્રમાણે ભાવ હોય. અત્યારે એ 40 થી 45 રૂપિયા જે ભાવ 15 થી 20 રૂપિયાનો વધારો જોવા મળેલ છે. આગામી દિવસોમાં ભાવ કઈ બાજુ? આગામી દિવસોમાં બીજા રાજ્યોમાં જે ઉત્પાદન નવી ડુંગળીનું શક્ય બનેલું વહેલું આવે તો ભાવમાં કદાચ ફેરફાર થાય, પણ જે વરસાદ વધારે અમુક રાજ્યમાં હોવાથી એ માલની અનિશ્ચિતતા જણાતા તો ભાવ આના જળવાઈ રહેશે. અગર તો આની ઉપર પણ ભાવ જઈ શકે. ખાસ કરીને નવી ડુંગળીની આવક આપણે ત્યાં ક્યારે? આપણે દિવાળી જે લાભ પાંચમની આસપાસ આપણે નવી આવક થાય, પણ બીજા રાજ્યમાં આપણી 1 મહિના પહેલા આવક ચાલુ થઈ જાય. મારું નામ રાજેશ પારેખ છે. રાજેશભાઈ, શું કહેશો ડુંગળીની હાલ પરિસ્થિતિ શું છે? ડુંગળીની હાલ પરિસ્થિતિમાં એવું છે દોસ્ત કે વરસાદ નથી આવ્યો, એના હિસાબે નવા માલમાં કંઈ આવક થવાની છે નહીં. અને જૂના માલ છે એ જૂના માલ પણ સમજો ને 70% બગાડ બહુ થયો છે. એટલે સારા માલ છે એના ભાવ છે. બાકી નકર આજની તારીખે નબળા માલ મેં ખાલી 100 રૂપિયામાં પણ વેચ્યા છે અને 300 રૂપિયામાં વેચ્યા. પણ જે સારો માલ છે, જેને સારી વસ્તુ ખાવી છે, એ વસ્તુ આજની તારીખે મેં અહીંયા હોલસેલમાં 40-45 રૂપિયામાં વેચેલી છે. 800 થી 850 રૂપિયા, 900 રૂપિયા સુધી એક વખત વેચાણો છે, 45 રૂપિયા સુધી. એટલે એવું નથી, ક્વોલિટી પ્રમાણે ભાવ છે. જે બધા કહે છે કે ડુંગળીના ભાવ વધી ગયા, કસ્તુરી, પણ તમે ક્વોલિટી જુઓ, માલ જુઓ અને એના ભાવ છે. કહું છું ને, આજની તારીખે હું તમને 10 રૂપિયામાં વેચું છું, પણ એ વસ્તુ તમને લઈ જવાની ફેંકવાની એવી વસ્તુ છે. અને જેને સારી ક્વોલિટી ખાવી છે એ 45 રૂપિયામાં છે. અને આ તો ઠીક છે, બધા એમ કહે ગરીબની કસ્તુરી, હું માનું ગરીબની કસ્તુરી, પણ બીજા બધા એમાં પ્રોબ્લેમ નથી થતા, ખાલી ડુંગળીમાં જ પ્રોબ્લેમ થાય છે. જો આટલા ભાવમાં હું નથી માનતો કે કોઈને તકલીફ હોય, પણ આ વસ્તુ ખેડૂતે જે રાખી છે ને આટલા ટાઈમથી સ્ટોકમાં, તો આમાંય ખેડૂતને કંઈ એટલા બધા મળતા નથી. કારણ કે એ લોકોએ સ્ટોકમાં જ્યારે લીધા છે ને, ત્યારે સ્ટોકમાં 20 રૂપિયાનું લીધેલું છે, એની ઉપર ખર્ચા ગણો તો અત્યારે એ લોકોને એમને 30-35નું તો પડતર છે. તો હવે 40-45 રાખે તો કદાચ 6 મહિના રાખ્યું હોય ને કદાચ 10 રૂપિયા જો કિલો કમાય, તો હું નથી માનતો કે ખોટું છે. બાકી તો બધાના સૌના મંતવ્ય હોય છે. આપણે માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ક્યાંથી આપણે ડુંગળી આવતી છે? શું કહેશો? હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિમાં એવું છે, ગઈકાલે જે માર્કેટ હતી એના કરતાં આજના દિવસે સીધા 20 રૂપિયા ઓછા થઈ ગયા છે મણે. એનું રીઝન છે કે બધાને થોડો ગભરાટ થયો કાલથી જે મીડિયામાં આવ્યું, ગવર્મેન્ટે જે કીધું એના હિસાબે. બાકી જે સારી ક્વોલિટી છે એના ભાવ આજની તારીખે મેં 900 વેચી જ છે, કાલે વેચી હતી ને આજે વેચી છે, બરોબર છે. બાકી જે નબળા માલ છે એમાં ઢીલું આવ્યું છે થોડું, પણ નબળા માલમાં તો ઢીલું આવવાનું. અને જે આવે છે એ અહીંના 100 કિલોમીટરની આજુબાજુ બધા ખેડૂતોના માલ આવે છે. વાંકાનેર કયો, કાલાવાડ ડિસ્ટ્રિક્ટ કયો, ભાયાવદર કયો, ઉપલેટા કયો, એ બધા સ્ટોકના માલ આવે છે અને એ વેચીએ છીએ. બાકી હા, મહારાષ્ટ્રની ગાડીઓ 2-3 આવે છે, પણ એ ક્વોલિટી મહારાષ્ટ્રની જે છે ને એ તો આપણાથી ઘણી સારી આવે છે. અને એના ભાવ દેવા બધા લોકલ માલને લેવું તો પડે જ, સારા માલ જેને જોતા હોય એવી રીતે. અઠવાડિયા પહેલા મિનિમમ અને મેક્સિમમ ભાવ કિલોના કેટલા હતા? આજે મિનિમમ ને મેક્સિમમ કેટલું છે? જો એક અઠવાડિયા પહેલા એ નબળા માલ હતા એ અમે 10 રૂપિયામાં વેચતા હતા, અને સારા માલ હતા એ અમે 30-35માં વેચતા હતા. તો આજે એ અઠવાડિયામાં 10 રૂપિયાનો ડિફરન્સ ગણાય. આજે સારા માલ મેં 45 રૂપિયા સુધી વેચ્યા, જે અઠવાડિયા 10 દિવસ પહેલા 35 રૂપિયામાં.